હેલો એવરીવન, તો આજે હું શેર કરીશ ટોમેટો ઉપમા રેસીપી. આપણે સાદા ઉપમા તો બધા લોકોએ ટેસ્ટ કરેલા જ હશે, પણ આજે કંઈક નવી વસ્તુ ટ્રાય કરીએ. તો એના માટે અહીંયા એક પેન લઈ લીધી છે. પેનમાં આપણે સૂજી લઈ લીધું છે. તમારે જે પ્રમાણે બનાવવું હોય એ પ્રમાણે સૂજી લઈ અને ધીમા ગેસ પર રોસ્ટ કરી લેવાનું છે. અને એ રોસ્ટ થઈ જાય ત્યારબાદ એને અલગ પ્લેટમાં કાઢવાની છે. પછી ટોમેટોની ચટણી બનાવવા માટે આપણે બે ટામેટાં લીધા છે અને 2 સૂકી લાલ મિર્ચ અને એને પીસી લીધી છે. પછી આપણે એને વઘાર કરવા માટે એ જ પેનમાં 2 ટેબલસ્પૂન જેટલું ઓઇલ લીધું છે. રાઈ એડ કરી છે, હિંગ એડ કરી છે, ચણાની દાળ અને સૂકો લીમડો અને સિંગદાણા, અને એને સારી રીતે સાતળવા દીધા છે. એ સતળાઈ ગયા બાદ એમાં લીલું મરચું નાખ્યું છે, એક નાની ડુંગળી એડ કરેલી છે અને વેજીટેબલમાં ગાજર એડ કર્યું છે. તમારી પાસે બીજા વેજીટેબલ હોય તો પણ એડ કરી શકો છો. અને વટાણા એડ કરેલા છે લીલા, અને એને સારી રીતે મિક્સ કરી લીધું છે. પછી એના ઉપર થોડું સોલ્ટ એડ કર્યું જેથી કરીને જલ્દીથી પાકી જાય. પછી એને ઢાંકીને થોડી વાર એને પાકવા દીધું, અને પાકી ગયું. પછી એમાં આપણે ટામેટાની જે પ્યુરી બનાવેલી હતી એ એડ કરી અને સારી રીતે મિક્સ કરી દીધું છે. પછી એમાં મસાલા માટે હળદર, લાલ મરચું અને થોડું ધાણા જીરું એડ કરી સારી રીતે મિક્સ કરી અને થોડી વાર જ્યાં સુધી તેલ ઉપર આવે એવી રીતે થવા દીધું છે. પછી જે આપણે રોસ્ટ કરેલો સૂજી એડ કરી અને જે સૂજી છે એનું ડબલ પાણી એડ કરવાનું છે અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. મિક્સ કરીને થોડી વાર ઢાંકી અને થવા દેવાનું. અને તમને એવું લાગે કે હવે સૂજી ચડવા આવ્યો છે, થોડા પરપોટા થવા વાગ્યા છે, પછી એને સારી રીતે મિક્સ કરતું જવાનું છે. હળવા હાથે, નીચે ચોંટે નહીં એવી રીતે ધ્યાન રાખવાનું. અને જ્યારે પેન છોડી દે ત્યારે મતલબ કે આપણો ઉપમા બનીને રેડી છે. પછી એના ઉપર મેં 1 ટેબલસ્પૂન જેટલું ઘી એડ કર્યું છે. સારી રીતે મિક્સ કરીને ઉપર કોથમીર એડ કરી છે. તો રેસીપી કેવી લાગી પ્લીઝ કમેન્ટ.